ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ પरमा એકાદશી એટલે કે 11 જૂન અને ગુરુવાર શું દાન કરવું, તો આજે હું તમને સપ્રમાણ અને શાસ્ત્રોના કથન અનુસાર શ્રવણ કરાવીશ। બહુ સહજ સરળ દાન છે જે હર કોઈ મનુષ્ય કરી શકે છે। તો જો આજનો સત્સંગ તમને ગમે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ સૌની સાથે શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સ્કંદ પુરાણની અંદર ખૂબ સરસ મજાનો શ્લોક છે અને પુરુષોત્તમ માસની કથામાં તો તમને પ્રમાણ આ બધું મળી જ જશે। અને શું છે કે ન્યાયોપાર્જિત વિત્તસ્ય દશમાંશેન ધીમતઃ કર્તવ્યો વિનિયોગશ્ચ ઈશ્વર પ્રીત્યર્થમેવ ચ। અર્થાત જે મનુષ્ય ન્યાયથી, નીતિથી, નિયમથી ને સત્યતાથી પોતાનું જે ધન કમાયેલો મનુષ્ય છે એમાંથી કોઈ મનુષ્ય 1 રૂપિયો પણ, એટલે કે તમે 100 રૂપિયા નીતિથી કમાયેલા છો ને એમાં 1 રૂપિયાનું પણ જો તમે દાન કરશો તો એ તમને 1 કરોડ ગણું દાન ફળ આપશે। અનીતિ કરી અને નીતિ કરવા જઈએ તો એ આખો વિષય અલગ જ થઈ જાય છે અને તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું। હવે અહીંયા એ પણ કહેલું છે, શબ્દ સાંભળજો, અહીંયા એટલું નથી કહ્યું કે ખાલી બ્રાહ્મણને દાન કરવું, અહીંયા એ કહેલું છે કે તમે ગરીબોને પણ મદદ કરી શકો છો। અહીંયા એ કહેલું છે કે જેને જરૂરિયાત છે એને પણ તમે મદદ કરી શકો છો। અહીંયા એ પણ કહેલું છે કે કર્તવ્યો વિનિયોગશ્ચ ઈશ્વર પ્રીત્યર્થમેવ ચ। ઈશ્વર એટલે ભગવાનની પ્રીતિ માટે તમારા કર્તવ્ય કર્મ સ્વરૂપે તમારી જે આવક થાય એનો 10મો ભાગ છે તમે સારી જગ્યાએ વાપરી શકો છો। હવે આ પ્રમાણ એટલે આપું છું કે દર વખત ખાલી ફક્ત બ્રાહ્મણ દાનની વાત નથી, પણ જ્યારે જ્યારે બ્રાહ્મણના દાનની વાત આવે ત્યારે ઘણા બુદ્ધિજીવી એવું વિચારે કે એના કરતાં ગરીબને મદદ ના કરીએ। સાચી જ વાત છે, 100% ગરીબને મદદ કરવી જ જોઈએ, પણ હું જ્યાં મદદની વાત આવે ને તો જ્યારે તમે કોઈ ગરીબને આપો ને ત્યારે એને મદદ કહેવાય, પણ જે પૂજા પાઠ કરનારા, શાસ્ત્રોનું જ્ઞાન દ્વારા આપણા સમાજને જાગૃત કરવાવાળા હોય, ટૂંકમાં તમને કહું કે કર્મકાંડ કરનારા હોય કે વ્યાસપીઠ ઉપર બેસી વ્યાસ ભગવાન સ્વરૂપે જેની મુખે અમે વાણી આપણે સાંભળતા હોય, જ્યારે તમે ટૂંકમાં એવા બ્રાહ્મણને આપો ને એને મદદ ના કહેવાય, એને દાન કહેવાય। એટલે દાન અને મદદ આ બેનો જે અંતર છે પહેલાં એ સમજવું જરૂરી છે। અને કોઈ બ્રાહ્મણ કે કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણ તમને ક્યારેય એવું નહીં કહે કે તમે કોઈ ગરીબને મદદ ના કરશો, તમે કોઈ જરૂરિયાતવાળાને મદદ ના કરશો, જરૂરથી કરવી જ જોઈએ। જો કદાચ તમને કોઈ એવું બ્રાહ્મણ કહે, અથવા તો શાસ્ત્રમાં તો પ્રમાણ આપેલા છે કે તમે જ્યારે કોઈ વ્રત કરો ત્યારે બ્રાહ્મણને શું દાન કરવું કે ના કરવું, પણ કદાચ તમારે ગરીબને પણ મદદ કરવી છે તો તમારી પાસે 10 રૂપિયા છે તો એમાંથી 5 રૂપિયા જે કંઈ હોય, હું તમને ઉદાહરણ આપું છું કે 5 રૂપિયા તમે તમારા બ્રહ્મદાન માટે વાપરો અને 5 રૂપિયા તમે ગરીબને મદદ કરવા માટે વાપરો, જેથી આપણા મનમાં કોઈ એવી શંકાઓ ઊભી જ ના થાય। કારણ કે પછી આપણે શંકા ઉત્પત્તિ કરીશું તો એ કર્મના બંધનથી આપણે મુક્ત થવાના નથી, બ્રહ્મનિંદામાંથી આપણે નીકળી જવું જોઈએ। એટલે આ પ્રમાણ આપું છું સ્કંદ પુરાણનું, એમાં કહ્યું છે કે ગરીબોને, જરૂરિયાત લોકોને 100% મદદ કરવી જ જોઈએ। હવે આ એકાદશીનું જે પરમદાન છે એ એકાદશીના પરમદાન જે અક્ષય પુણ્ય આપવાવાળું છે એમાં 2 થી 3 પ્રકારના દાન છે। એક દાન છે અન્નદાન અને બીજું દાન છે જલદાન, અર્થાત પાણીનું દાન। એટલે આજે તમે તમારી જે કોઈ સ્થિતિ હોય, તમારી જે કોઈ શક્તિ હોય, એ શક્તિ પ્રમાણે તમારા ગોર બાપાને કે તમારા શુકલદેવને કે તમને જ્યાં ઠીક લાગે ત્યાં તમે દાન કરી શકો છો। કારણ કે દાન અને મદદ આ બંને અલગ વિષય થઈ ગયા છે। તો આજે તમારી સ્થિતિ આજે એટલી બધી નથી સારી તો તમે આજે 100 ગ્રામ ચોખા પણ દાન કરશો, 100 ગ્રામ તલનું પણ દાન કરશો તો પણ એ તમને વિશેષ ફળ આપશે। હવે અહીંયા હું પાછું બીજી સ્પષ્ટતા કરું કે આ ચોખા તલ એ તમને ઉદાહરણ તરીકે કહું છું, કારણ કે ઘણા લોકો પછી એવું પણ કહી શકે કે એકાદશી ઉપર ચોખાનું દાન કેવી રીતે થાય, તો એકાદશી ઉપર ચોખા સિવાય બીજા અન્નનું દાન કેવી રીતે થાય એ પણ થોડું વિચારજો। એટલે એવું નથી અહીંયા ચોખા ને બીજું અન્ન કંઈ અલગ છે, અન્ન એટલે અન્ન કહેવાય। તમારે કોઈને ખવડાવવાનું નથી, તમારે ખાલી એમને દાન આપવાનું છે। છતાં પણ મનમાં કોઈ સંદેહ હોય તો સફેદ તલ છે કે તમને જે ઠીક લાગે એ તમારી રીતે તમે દાન કરી શકો છો। હવે આ થયું દાન। બીજું છે જલદાન, એટલે પાણીનું દાન। આજે તમે 1 ગ્લાસ પાણી
ભરીને કોઈ બ્રહ્મદેવને તમે પીવા પણ આપશો ને તોય એકાદશીએ તમને ઘણું પુણ્ય મળશે. કદાચ આજના સમય પ્રમાણે કહીએ તો આમ તો પ્લાસ્ટિકની બોટલનું દાન એવો શબ્દ વપરાય નહીં, પણ છતાં એવું કહું છું દેશકાળ પ્રમાણે કે એક નાનકડી પાણીની બોટલ પણ 5-50 રૂપિયાની લઈને તમે એક બ્રાહ્મણને આપશો ને તો પણ મહાફળ મળશે. એટલે કહેવાનો અર્થ છે તમે તમારી શક્તિ પ્રમાણે દાન કરો, તમે ગરીબોને પણ મદદ કરશો અને બ્રાહ્મણ દેવતાને પણ કરશો, ગૌ માતાને પણ કરજો, તમને જે ઠીક લાગે. પણ આ પરમા એકાદશીના દાન વિશે એક અન્નદાન અને બીજું જળદાન, આ 2 દાન જે છે એ મહાદાન કહેલા છે. ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા જ નવા સત્સંગ વિશે વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.